નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આહ ઓ આઉચની એક્ટિવિટી 2 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2માં આપણને સૂચના આપેલી છે, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. એટલે કે નીચે જે આપણને ડાયલોગ્સ આપેલા છે એ ડાયલોગ્સને આપણે વાંચવાના છે અને એની સમજણ મેળવવાની છે. સૌથી પહેલો ડાયલોગ છે, મધર સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. માતા કહે છે, રમેશ અહીંયા તારું નવું ટી શર્ટ છે. રમેશ સેઝ ધેટ્સ નાઇસ થેન્ક યુ. રમેશ જવાબ આપે છે, અરે ખૂબ જ સરસ, તારો ખૂબ ખૂબ આભાર મમ્મી. મધર સેઝ આર યુ હેપી. એની માતા એને કહે છે કે રમેશ તું ખુશ છે ને? રમેશ સેઝ યસ આઈ એમ. એટલે કે હા, હું ખૂબ જ ખુશ છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણને ચિત્ર પણ આપવામાં આવેલું છે, જે ચિત્રમાં એક માતા જે છે એ પોતાના બાળકને ટી શર્ટ આપતી અહીંયા આપણને બતાવવામાં આવેલી છે કે જેના કારણે આપણને આ ડાયલોગને સરળતાથી સમજી શકાય. ત્યાર પછીનો નેક્સ્ટ સંવાદ જોઈએ. અહીંયા બીજો આપણને સંવાદ આપેલો છે, અજય સેઝ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. અજય નામનો એક છોકરો છે એ એના મિત્રને પૂછે છે કે શું તું ગિરનાર ચઢી શકે? વિજય સેઝ યસ આઈ કેન. વિજય કહ્યું કે હા, હું ગિરનાર ચઢી શકું. અજય સેઝ આર યુ કોન્ફિડન્ટ. અજયે કહ્યું કે શું તને વિશ્વાસ છે? વિજય સેઝ યસ આઈ એમ. વિજય કહ્યું કે હા, મને પૂરેપૂરો વિશ્વાસ છે. ત્યાર પછીનો ડાયલોગ છે, ફાધર સેઝ નેહા વેર આર યુ. પિતાજી પૂછે છે એમની દીકરીને કે નેહા તું ક્યાં છે? નેહા સેઝ આઈ એમ હિયર પાપા. નેહા જવાબ આપતા કહે છે કે પપ્પા હું તો અહીંયા જ છું. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. પિતાજી કહે છે કે બેટા આ તારું પરિણામ છે. નેહા સેઝ આઈ કાન્ટ બિલીવ. નેહા કહે છે કે મને તો બિલકુલ વિશ્વાસ જ નથી. ફાધર સેઝ વાય. એના પિતાજી એને કહે છે કે કેમ તને વિશ્વાસ નથી? નેહા સેઝ આઈ ગેસ્ડ લેસ માર્ક્સ. એટલે નેહા કહે છે કે મેં તો પરિણામમાં ખૂબ જ ઓછા માર્ક્સ ધાર્યા હતા અને અહીંયા જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં તો મારા વધુ પ્રમાણમાં માર્ક્સ છે, એટલે મને બિલકુલ વિશ્વાસ આવતો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ ડાયલોગ જોઈએ. સલીમ સેઝ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. સલીમ એના મિત્રને પૂછે છે કે જોસેફ શું તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ સેઝ યસ આઈ હેવ. જોસેફ સલીમને જવાબ આપતા કહે છે કે હા, મેં તે ફિલ્મ જોઈ છે.
સલીમ સેઝ વોટ્સ યોર ઓપિનિયન. સલીમ એને પૂછતા કહે છે કે એ ફિલ્મમાં જે અભિનય અથવા તો એ ફિલ્મની બાબતમાં તારો શું અભિપ્રાય છે? જોસેફ સેઝ આઈ વોઝ બોરેડ. જોસેફ એનો જવાબ આપતા કહે છે કે મને એ ફિલ્મ બહુ ગમી નહીં અને એ જે ફિલ્મ હતી એ ખૂબ જ કંટાળાજનક હતી. સલીમ સેઝ વાય. સલીમે કહ્યું કેમ, તને કેમ એવું લાગ્યું કે તે ફિલ્મ ખૂબ જ કંટાળાજનક હતી? જોસેફ સેઝ there were many scenes of fighting. જોસેફ એને જવાબ આપતા કહ્યું કે એ જે ફિલ્મ હતી એ ફિલ્મમાં ઘણા બધા જે લડાઈના જે દ્રશ્યો હતા એ ઘણા પ્રમાણમાં હતા. સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ. સલીમ તેને જવાબ આપતા કહે છે કે ભાઈ એ તો તારો ઓપિનિયન છે, એટલે કે તારો અભિપ્રાય છે. બાકી જે પિક્ચર હતું, ફિલ્મ જે હતી એ તો દરેકના અભિપ્રાય પ્રમાણે અલગ અલગ હોઈ શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યુનિટ 3ની જે એક્ટિવિટી 2 હતી એમાં 4 પ્રકારના અલગ અલગ ડાયલોગ્સ આપણને આપવામાં આવેલા હતા. તો એ જે ડાયલોગ્સ હતા એ ડાયલોગ્સને આપણે વાંચવાના હતા અને સાથે સાથે એની સમજણ પણ મેળવવાની હતી, જે આપણે આ એક્ટિવિટીમાં મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ એક્ટિવિટી 1માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.